સર્વ પિતૃઓની સંતુષ્ટિ માટે શ્રી પરશુરામ સંગઠન દ્વારા ભૃગુઋષિ મંદિર ખાતે સમૂહ સર્વ પિતૃ તર્પણ આયોજન। શ્રાદ્ધ પક્ષના પવિત્ર દિવસોમાં સર્વ પિતૃઓની સંતુષ્ટિ માટે ભરૂચના પૌરાણિક શ્રી ભૃગુઋષિ મંદિર ખાતે ભાદરવા વદ અમાસના દિને સમૂહ સર્વ પિતૃ તર્પણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। મનુષ્ય માત્ર ઉપર 3 પ્રકારના ઋણ છે: દેવું, આચાર્ય ઋણ અને પિતૃ ઋણ। શાસ્ત્રોમાં શ્રાદ્ધની વ્યાખ્યા કરી છે કે પિતૃઓ માટે આપણે જે કની કાર્ય શ્રદ્ધાથી કરીએ એને જ શ્રાદ્ધ કહેવાય છે। આજરોજ તારીખ 21 સપ્ટેમ્બરને ભાદરવા વદ અમાસને શ્રાદ્ધ પક્ષના અંતિમ દિવસના રોજ જાણીતા કર્મકાંડી તૃષાર ભટ્ટના વેદોક્ત મંત્રોચ્ચાર સાથે સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા સમૂહ સર્વ પિતૃ તર્પણ નું દાંડિયા બજાર સ્થિત પૌરાણિક ભગવાન શ્રી ભૃગુઋષિ મંદિર ખાતે મહર્ષિ ભૃગુઋષિજીના સાનિધ્યમાં આયોજન કરવામાં આવ્યું હતું। ભૃગુઋષિ મંદિર ખાતે યોજાયેલ સમૂહ સર્વ પિતૃ તર્પણમાં 20મી વધુ યજમાનોએ લાભ લીધો હતો। આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લ, મહામંત્રી રાજુભાઈ ભટ્ટ, શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંત રાવલ, ચેરમેન શૈલેષભાઈ દવે, બ્રહ્મ સોશિયલ ગ્રુપના પ્રમુખ યોગેશભાઈ જોશી, શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટના રવિન્દ્રભાઈ હિંડિયા, બ્રહ્મ અગ્રણી રાજુભાઈ દેસાઈ, પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા, શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક ફાઉન્ડર હરેશ પુરોહિત, પ્રજ્ઞેશ ઉપાધ્યાય, યશ પાઠક, હેમલ દવે સહિતના સભ્યોએ ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો। સનાતન ધર્મમાં પિતૃઓને દેવતુલ્ય માનવામાં આવ્યા છે। પિતૃ પૂજા કરવાથી પિતૃ ઋણમાંથી મુક્ત થવાય છે। આજરોજ સર્વ પિતૃ અમાસ છે, તો શ્રી પરશુરામ સંગઠન અને ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટના સહયોગથી સમૂહ પિતૃ તર્પણનું આયોજન કરવામાં આવ્યું છે। દાંડિયા બજાર મહર્ષિ ભૃગુજીના સાનિધ્યમાં સમૂહ પિતૃ તર્પણનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 20થી વધુ યજમાનોએ ભાગ લઈ આ પિતૃ તર્પણના કાર્યને સફળ બનાવ્યું છે।